90s જમાનામાં ઇન્ડી પોપ સ્ટાર રહેલા સુચિત્રા કૃષ્ણમૂર્તિ નવી મુંબઈથી મલાડ ટ્રાવેલ કરીને જઈ રહ્યા હતા પોતાની પર્સનલ કારમાં. રસ્તામાં પોલીસે એમને આંતરી અને કીધું કે અમારે તમારું બૂટ ચેક કરવું છે, કારની ડિક્કી ખોલો. એટલે એમણે ગાડીમાં બેઠા બેઠા જ બટન દબાવ્યું, ડિક્કી ખોલી. પોલીસે ખોલી, બંધ કરી અને કીધું કોઈ પ્રોબ્લેમ નથી, જવા દો. અમને કંઈક ફિશી લાગ્યું એટલે એમણે આગળ જઈને સિગ્નલ આવે એ પહેલા જ એક ગલીમાં પોતાની ગાડી વાળી અને પોતે જાતે નીચે ઉતરીને ડિક્કી ખોલી. જોયું તો પાછળ 2 વ્હાઇટ પાવડરના પાઉચીસ હતા. આ કોકેન હોઈ શકે છે એવા ભયથી એમણે બહાર ફેંકી દીધું. એમને નવાઈ લાગી કે આ મારી ગાડીમાં ક્યાંથી આવ્યું. એમણે જે પ્રિડિક્ટ કર્યું હતું એ પ્રમાણે જ એ જેવા ગાડીમાં પાછા બેઠા અને આગળના સિગ્નલ ઉપર ગયા એટલે બીજી એક ટીમે એમની ગાડી આંતરી અને કીધું કે અમારે તમારી ડિક્કી ચેક કરવી છે, ચેકિંગ કરાવડાવો. આ વખતે સુચિત્રા જાતે ગાડીની બહાર ઉતર્યા. એમણે ડિક્કી ચેક કરવા માટે ડિક્કી ખોલી. જે બધા અધિકારીઓ આજુબાજુ ઊભા હતા એ લોકોને ખૂબ અચરજ લાગ્યું કે જો પ્રીવિયસ અધિકારીઓએ ગાડીની અંદર આ વસ્તુ મૂકી છે તો અત્યારે ગાડીમાં કેમ આ નથી. એમણે કીધું સોરી મેડમ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ, યુ કેન ગો અહેડ. સુચિત્રા પાછા પોતાની ગાડીમાં બેઠા. ઘરે પહોંચીને એમણે એક્સની ઉપર આ આખી વાત લખી. તમે અને હું જેટલી પણ જગ્યાએ આપણી ગાડીની ડિક્કી ગાડીમાં બેઠા બેઠા જ ખોલીએ છીએ, આપણને નથી ખબર કે આપણે કઈ પ્રકારના રિસ્કને આમંત્રણ આપી રહ્યા છીએ. એટલે કોઈ મોલની અંદર આપણે જવાના હોઈએ, મૂવી હોલમાં જવાના હોઈએ, કોઈ પણ જગ્યાએ આપણી ગાડીની ડિક્કી કોઈ પણ ચેક કરાવવા માટે ખોલે તો ગાડીમાં બેઠા રહેવાને બદલે 30 સેકન્ડનો ટાઈમ ઇન્વેસ્ટ કરીને પોતાની જાતને બહુ મોટી મુશ્કેલીમાંથી બચાવી લેજો.